આંગણવાડી કર્મચારીઓનો પગાર વધારો. હવે ગુજરાતની ન્યાયની લડાઈ. શ્રીનગરથી લઈને ગુજરાતના દરેક ગામ સુધી આજે એક જ અવાજ ગૂંજી રહ્યો છે. આંગણવાડી બહેનોએ દયા નહીં, હક જોઈએ છે. લાલ ચોક પાસેથી શરૂ થયેલી આ લડાઈ માત્ર પગાર માટે નથી. આ લડાઈ છે સન્માન, સુરક્ષા અને ન્યાય માટેની. તો લાંબા ગાળાથી ચાલતી પગાર વધારાની માંગ આખરે અંતિમ તબક્કા પર પહોંચી છે. આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે. ગુજરાત જ નહીં પરંતુ દેશભરમાં આ લડાઈ ચાલી રહી છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે આંગણવાડી બહેનોના આ લડાઈના પ્રશ્ને અમુક રાજ્ય સરકારો દ્વારા પગારમાં વધારો કરી દીધો છે, પરંતુ ગુજરાત સરકાર હજુ ઊંઘી રહી છે. તેમ કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે. ટૂંક સમયમાં પગારમાં વધારો જાહેર કરવામાં આવશે. વિગતવાર માહિતી સાથે આજનો વિડીયો જોઈએ કે આંગણવાડી બહેનોનો પગાર વધારો ક્યાં સુધી પહોંચ્યો છે, અન્ય રાજ્યોમાં શું ચાલી રહ્યું છે વગેરે વિગતો માટે આજનો વિડીયો ખાસ રહેવાનો છે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વધુને વધુ આંગણવાડી બહેનો સુધી શેર કરજો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આંગણવાડી બહેનો શું કામ કરે છે? સરકાર કહે છે સેવિકા, પણ વાસ્તવમાં તેઓ છે બાળકોની શિક્ષિકા, માતાઓની માર્ગદર્શિકા, પોષણ અને આરોગ્યની રક્ષક, સરકારી યોજનાઓની મુખ્ય કડી. દિવસે લગભગ 24 કલાક જેટલી જવાબદારી, પણ પગાર, થોડા પૈસા, એ પણ સમયસર નહીં. કોઈ પેન્શન નહીં, કોઈ નોકરીની સુરક્ષા નહીં. શ્રીનગરમાં આંગણવાડી બહેનો દ્વારા આક્રોશ જોવા મળ્યો હતો. શનિવારે આંગણવાડી કાર્યકર્તા અને સહાયિકાઓએ શ્રીનગરના લાલ ચોક શહેરે કાશ્મીર પાર્ક ખાતે એકત્ર થયા હતા. હાથમાં બેનર, આંખોમાં આંસુ અને અવાજમાં સત્યતા સાથે તેમણે કહ્યું, મોંઘવારીના આ યુગમાં આટલા ઓછા પગારમાં પરિવાર ચલાવવો શક્ય નથી. આ માંગ આજની નથી, લાંબા ગાળાથી ચાલી આવતી આ માંગ છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સ્પષ્ટ આદેશ આપી દેવામાં આવ્યો છે કે તેમને પૂરતો પગાર મળવો જોઈએ. આંગણવાડી બહેનોને, કાર્યકર બહેનોને 24,800, તેડાગર બહેનોને 20,300 સુધી આપવાની અને 1 એપ્રિલ 2025થી લાગુ ગણવાની પણ આદેશ સરકારને આપી દેવામાં આવ્યો છે. જ્યારે પણ લડાઈ લડવામાં આવે છે, માંગ કરવામાં આવે છે, ત્યારે સરકારે તેમજ કહે છે કે હાલમાં પ્રક્રિયા ચાલી રહી છે અને ટૂંક સમયમાં માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવશે. મુખ્ય માંગણીઓમાં હાલમાં માસિક પગારમાં તાત્કાલિક વધારો કરવો તે છે, નિયમિત નોકરીની નીતિ, જોબ સિક્યુરિટી, આર્થિક રીતે સુરક્ષિત જીવન અને વર્ષો સુધી સેવા છતાં અવગણના બંધ કરવી વગેરે. પણ દુઃખની વાત એ છે કે રેલી દરમિયાન પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવે છે અને અવાજ દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે. જેમ તમે જાણો છો તેમ દર વખતે રેલી, ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે, પરંતુ આ રેલીમાં મોટાભાગે તેમને અટકાયત થતી હોય છે અને તેમનો અવાજ દબાવવાની દર વખતે પ્રયાસ કરવામાં આવતો હોય છે. પરંતુ આંગણવાડી બહેનો હવે ચૂપ થવાના નથી. આંગણવાડી બહેનો સતત જ્યાં સુધી પગારમાં વધારો માટેની સત્તાવાર જાહેરાત નહીં કરવામાં આવે ત્યાં સુધી તે લોકો લડાઈ ચાલુ રહેશે તેવું કહેવામાં આવી રહ્યું છે. અન્ય રાજ્યોમાં શું ચાલી રહ્યું છે? તો ઓડિશા સરકારે આંગણવાડી બહેનો માટે 200 કરોડ રૂપિયા બજેટમાં ફાળવી દીધા છે. તેમને 15 લાખનો જીવન વીમો જાહેર કર્યો છે, 20 લાખ રૂપિયા વળતર માટે જાહેર કર્યા છે અને જમીન ના હોય તો જમીનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. તો પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે ઓડિશા રાજ્ય સરકાર દ્વારા પણ આંગણવાડી બહેનોની સામે જોતા હોય, તેમના માનદ વેતનમાં વધારો કરતા હોય, તેમને અન્ય જોઈતા લાભ
આપવામાં આવતા હોય તો પછી ગુજરાત માટે કેમ નહીં? ગુજરાતની આંગણવાડી બહેનો શું ઓછું કામ કરે છે? ગુજરાતની આંગણવાડી બહેનોને કેમ ન્યાય આપવામાં આવતો નથી? કડવી છે પરંતુ હકીકત છે. આજે ગુજરાતમાં આંગણવાડી બહેનો વર્ષોથી સેવા આપે છે. સરકારની દરેક યોજના જમીન પર ઉતારે છે. બાળકો, માતાઓ અને સમાજને સંભાળે છે. પણ બદલામાં તેમને શું મળે છે? અપમાન, અવગણના અને અનિશ્ચિત ભવિષ્ય. હવે સમય આવ્યો છે નિર્ણયનો. આ કોઈ રાજકીય મુદ્દો નથી, આ માનવતાનો મુદ્દો છે. આ મહિલા સન્માનનો મુદ્દો છે. જો આજે અવાજ નહીં ઉઠાવીએ તો આવતીકાલે આંગણવાડી બહેનોનો હક હંમેશ માટે દબાઈ જશે. લાંબા ગાળાથી જે ચાલી આવતી માંગ છે, આંગણવાડી બહેનો સતત કહી રહ્યા છે કે તેમને પૂરતું માનદ વેતન તો ચૂકવવામાં આવે. અન્ય જે લાભ છે તે પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવે. સરકારી કર્મચારી જે કામ કરે છે તે તમામ કામો આંગણવાડી બહેનો પણ કરે છે, પરંતુ તેમને પગાર પૂરતો આપવામાં આવતો નથી. સતત તે લોકોને દોડ્યા કરવાનું હોય છે. ટેન્શન, ઘરની ચિંતા, નોકરીની ચિંતા વગેરે સતત સતાયા કરે છે. અને નોકરી માટેની કોઈ નિશ્ચિતતા નથી. આજે નોકરી આવે છે, કાલે નોકરી રહેશે કે નહીં તેની પણ કોઈ નિશ્ચિતતા સરકાર દ્વારા આપવામાં આવતી નથી. આંગણવાડી બહેનોનું કહેવું છે કે નોકરીમાં નિશ્ચિતતા આપવામાં આવે, તેમને પૂરતું માનદ વેતન ચૂકવવામાં આવે. વર્ષોથી જે મોબાઈલ તેમના બગડી ગયેલ છે, જે સરકારે આપ્યા હતા તે પણ નવા આપવામાં આવતા નથી. તેમને પોતાના મોબાઈલથી કામ કરવું પડતું હોય છે અને સરકાર કોઈ વાતે બંધાવવા તૈયાર નથી. અમુક વાર સરકારે પણ બાંહેધરી આપી છે. આંગણવાડી બહેનોની માંગ અને આંદોલન થકી સરકારે પોતે જણાવ્યું હતું કે આંગણવાડી બહેનોને મોબાઈલ ફોન આપવામાં આવશે, તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવશે. પરંતુ ઘણો સમય થઈ ગયો હોવા છતાં પણ આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ના ફોન આપવામાં આવે છે, ના કોઈ માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. ફક્ત તે સમયની ખાલી વાતો જોવા મળી રહી છે. હવે પ્રશ્ન એ છે કે જે કહેવામાં આવ્યું હતું તેનો નિર્ણય સરકાર ક્યારે લેશે? આંગણવાડી બહેનોનો હવે એક જ નારો છે, પગાર વધારો, નોકરીમાં સુરક્ષા આપો, આંગણવાડી બહેનોને ન્યાય આપો. ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવી છે, મુખ્યમંત્રીને અપીલ કરવામાં આવી છે. સમાજના દરેક નાગરિકને એક જ પ્રશ્ન, શું આપણે આંગણવાડી બહેનો સાથે ઊભા રહીશું? આ સંદેશ એટલો ફેલાવો કે આંગણવાડી બહેનોને ન્યાય વહેલામાં વહેલી તકે નહીં પરંતુ તાત્કાલિક ધોરણે મળી રહે. વિડીયોને શેર કરો, અવાજ ઉઠાવતા રહો. પગાર વધારો ખૂબ જ જરૂરી છે, કારણ કે આંગણવાડી બહેનો મૌન રહેશે પણ હવે ગુજરાતના લોકો નહીં. ધન્યવાદ.